ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 14 ઉપર જવાના છે. અને લેક્ચર નંબર 14 ઉપર જે છે આપણે ન્યુમેરિકલ આપણે જોવાનો છે, ન્યુમેરિકલ નંબર 4. ઓકે, હવે ન્યુમેરિકલ નંબર 4 જો આપણે જોઈએ તો એમાં કંઈક કીધેલું છે, 4 ચાર્જીસ આર અરેન્જ એટ ધ કોર્નર્સ ઓફ ધ સ્ક્વેર ABCD. તો તમે જોઈ શકો કે આપણા પાસે સ્ક્વેર આપેલો છે, સ્ક્વેર તમારો ABCD આપેલો છે. ઓકે, અને એના ઈચ કોર્નર્સ ઉપર તમને ચાર્જ આપેલો છે. ઈચ કોર્નર્સ ઉપર ચાર્જ આપેલો છે એટલે તમે જોઈ શકો એ ઉપર ચાર્જ આપેલો છે +Q, B ઉપર -Q, C ઉપર +Q અને D ઉપર શું છે -Q ચાર્જીસ છે. ઓફ અ સાઇડ D, so in a figure find the work required to put together this arrangement. So we have to find the total potential energy to arrange this kind of system. તો ટોટલ વર્ક એટલે કે ટોટલ એનર્જી વર્ક ડન એટલે કે ટોટલ એનર્જી આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આપણને ખબર છે કે વોટ એવર વર્ક ડન થાય દેટ વર્ક ડન કેન બી સ્ટોર ઇન એઝ અ પોટેન્શિયલ એનર્જી. ને પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન શું છે? તો યુ ઇક્વલ ટુ આપણને ખબર છે કે Q1 Q2 અપોન શું છે R, કે Q1 Q2 અપોન શું છે R. હવે સિસ્ટમમાં તો ટોટલ 4 ચાર્જીસ છે ને 4 ચાર્જીસનું તમારું પોટેન્શિયલ કેટલું થાય? તો 4 ચાર્જીસનું તમારું પોટેન્શિયલ માટે બરાબર શું આવશે? એક ઇક્વેશન આવશે. ઇક્વેશનની આપણે વાત કરીએ તો એમ સમજી લો કે અહીંયા ABCD છે એટલે પહેલું તમારું ઇક્વેશન બનશે U ઇક્વલ ટુ, બરાબર મેં સમજાવી શકું, U ઇક્વલ ટુ જે છે પહેલું તમારું ઇક્વેશન બનશે કે QA QB QA QB QA QB અપોન શું આવશે? RAB આવશે. ફર્સ્ટ તમારું શું આવશે? RAB. તે જ રીતે બીજું તમારું આવશે, પહેલી પેર તમે AB સાથે બનાવી એટલે એકચ્યુઅલમાં કેવી રીતના બનશે સમજાવો, બરાબર. A B ને C ને D આટલા ટોટલ ચાર્જીસ છે, આટલા ટોટલ તમારા પર કોર્નર્સ ઉપર શું છે? ચાર્જ છે. તો સમજો, સપોઝ ABCD બરાબર આટલા ઉપર ચાર્જીસ છે તો તમારે બેની પેર બનાવવા પડશે. બેની પેર બનાવી એટલે પહેલી તમે પેર બનાવી શકો ABની, પછી તમે પેર બનાવી શકો ACની, પછી તમે પેર બનાવી શકો ADની. તો AB AC ને AD. પછી તમે પેર બનાવી શકો BC, પછી તમે પેર બનાવી શકો BD, પછી તમે લાસ્ટ પેર બનાવી શકો CD, રાઈટ. તો આ રીતે બધી પેર બનશે. હવે આ પેરને અકોર્ડિંગલી ઇક્વેશન કેવી રીતના થશે? તો પહેલું ઇક્વેશન બનશે કે QA QB અપોન RAB. પછી બીજું બનશે કે QA QC અપોન શું આવશે? તો RAC. પછી તમારું શું આવશે? કે QA QD અપોન શું આવશે? RAD. પછી કે QB QC અપોન RBC, કે QB QD અપોન RBD અને કે QC QD અપોન RCD આવશે. તો આ રીતે તમારા ટોટલ 6 ઇક્વેશન બનશે અને 6 ઇક્વેશનનો ટોટલ સમ કરશો તો તમને વર્ક ડન તમને આટલું મળી જશે. ને તમે જોઈ શકો આમાં બી તમે જોઈ શકો તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 ને આ 6, આ 6 ઇક્વેશન જ તમને આપેલા છે અને આ 6 ઇક્વેશન જ આપણે આ ઇક્વેશનમાં આપણે લાવવાના છે. ઓકે, તો પહેલી વસ્તુ એ કે આ ABCD ઉપર કેટલો ચાર્જીસ છે અને એમના વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે એ બી તમને ખબર હોવું જોઈએ. તો એ ઉપર આપણે ન્યુમેરિકલ્સમાં જો જોયું તો એ ઉપર +Q ચાર્જ હતો, B ઉપર જે છે -Q ચાર્જ હતો, C ઉપરની વાત કરીએ તો C ઉપર +Q ચાર્જ હતો અને D ઉપરની વાત કરીએ તો D ઉપર -Q ચાર્જ હતો. હવે અહીંયા આપણને અહીંયા આપણને જે છે 2 આપણને ડાયાગોનલ મળશે એટલે કે હાઇપોટેનસ મળશે. હવે 2 હાઇપોટેનસ મળતો હોય તો 2 હાઇપોટેનસ કયા? એક તો AC મળશે અને બીજું જો તમને ખબર હોય તો BD. બરાબર, કઈ રીતે એ તમે બરાબર ફિગર જો જોશો તો ખબર પડી જાય. ફિગરમાં જે છે અહીંયા A, અહીંયા B, અહીંયા C અને અહીંયા શું છે? D છે, રાઈટ. તો હાઇપોટેનસ તમારું એક થઈ જશે AC, રાઈટ, અને બીજું હાઇપોટેનસ તમારું થઈ જશે BD. હવે બધાની જો સાઈડ D હોય તો અકોર્ડિંગ ટુ ધ પાયથાગોરસ આ હાઇપોટેનસનું વેલ્યુ કેટલી આવશે? તો હાઇપોટેનસની વેલ્યુ √2D આવશે. √ શું આવશે? √2D આવશે એટલે કે D √2 આવશે. તો જરા ધ્યાન રાખજો, આ હાઇપોટેનસ AC અને BD જે છે, AC અને BD બરાબર એની વેલ્યુ કેટલી છે? તો AC અને BDની વેલ્યુ જે છે AC ઇક્વલ ટુ BD, દેટ ઇઝ અવર હાઇપોટેનસ, અને એની વેલ્યુ જે છે એ તમારું શું આવશે? √2 × શું આવશે? D આવશે.
હવે જે ઇક્વેશન છે એ ઇક્વેશન બી મેં લખી દઉં. તમારે ડબલ્યુ ઇક્વલ ટુ ઇક્વેશન ફર્સ્ટ તમારે લખવાનું છે એ ને બીની પેરનું, અને એ અને બીની પેરનું લખશો તો તમારું શું થશે કે ક્યુએ ક્યુબી. ઓકે, એક મિનિટ. બરાબર, તમારું ઇક્વેશન થઈ જશે ડબલ્યુ ઇક્વલ ટુ કે, રાઈટ, ક્યુએ બનશે, પછી ક્યુબી અપોન શું આવશે, આર એ બી આવશે, અપોન શું આવશે, આર એ બી આવશે. એ જ રીતે બરાબર બીજું જે ઇક્વેશન છે તમારું શું આવશે, કે ક્યુએ ક્યુસી અપોન શું આવશે, આર એસી આવશે. અને બરાબર થર્ડ જે છે તમારું શું આવશે, કે ક્યુએ ક્યુડી અપોન શું આવશે, કે ક્યુએ ક્યુડી અપોન શું આવશે, આર એડી આવશે, રાઈટ, આર એડી આવશે. હવે એ સિવાય બાકીના જે 3 જે છે એ તમારા શું આવશે, કે હવે એબી એસી એડી, પછી તમારો આવશે બીસી, એટલે બીસી નવી પેર બનશે, એટલે કે ક્યુબી ક્યુસી અપોન શું આવશે, આર બીસી આવશે. પછી બી ડી સાથે બનાવશે, એટલે તમારું શું આવશે, કે ક્યુબી ક્યુડી, બરાબર, કે ક્યુબી ક્યુડી અપોન શું આવશે, આર બીડી આવશે. અને લાસ્ટ જે છે એ તમારું શું આવશે, કે ક્યુસી ક્યુડી, રાઈટ, કે ક્યુસી ક્યુડી અપોન શું આવશે, આર સીડી આવશે, બરાબર, અપોન શું આવશે, આર સીડી આવશે. ને આ તમારે ઇક્વેશન જો તમારે ધ્યાન રાખવા હોય તો બહુ સિમ્પલ ટર્મ છે, બરાબર, બહુ સિમ્પલ ટર્મ છે. પહેલું તમારું જે બનશે એ એબી સાથે બનશે, બીજું બનશે એસી સાથે બનશે, ત્રીજું તમારું એડી સાથે બનશે. તો તમારું એબી એસી અને એડી થઈ ગયું. પછી તમારું બીસી બનશે અને બીડી સાથે બનશે, તો બીસી ને બીડી થઈ જશે. અને લાસ્ટ તમારું કોના સાથે બનશે, સીડી સાથે બનશે. તો આ રીતે તમારા 6 ઇક્વેશન થશે. હવે આપણે પહેલા ઇક્વેશનનો આન્સર લાવીએ, એટલે કે એબીનો આન્સર લાવીએ, તો કે ક્યુએ ક્યુબી. હવે કે ક્યુએ ક્યુબીમાં એ જે છે એ તમારો પ્લસ ક્યુ છે, બી તમારું માઇનસ ક્યુ છે. તો મલ્ટિપ્લિકેશન કરો તો માઇનસ કે ક્યુ સ્ક્વેર આવશે. શું આવશે, માઇનસ કે ક્યુ સ્ક્વેર. ને એ ને અને બી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, ડી. તો આપણો આન્સર આવી જશે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, જે તમારું કોનું બનશે, એ બીનું બનશે, જે તમારું કોનું બનશે, એ બીનું. તો આપણે ફર્સ્ટ એ બીનો તો આન્સર લાવી દીધો. આ જે તમારો આન્સર છે એ કોનો છે, એ બીનો છે. હવે તમારે એસીનો લાવવાનો. એસીનો આપણે લાવીએ તો એસી માટે કહી શકીએ કે એ જે છે એ પ્લસ ક્યુ અને સી એ બી પ્લસ ક્યુ છે, એટલે કે ક્યુ સ્ક્વેર આવશે, જે તમે અહીંયા જોઈ શકો કે ક્યુ સ્ક્વેર આવશે. અને એસી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, તો √2d છે. તો એસી વચ્ચેનું ડિસ્ટન્સ જો √2d હોય તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા √2d છે. તો આ તમારું કોના વચ્ચેનું બની જશે, એસી સાથેનું. તો કે ક્યુ સ્ક્વેર અપોન √2 ઇન્ટુ ડી જે છે એ તમારું એસીનું થઈ ગયું, બરાબર. આ જે તમારું જે થઈ ગયું એ કોનું થઈ ગયું, એસીનું થઈ ગયું. હવે તમારું આવશે એડીનું, બરાબર. આ તમારું એસીનું થઈ ગયું, આ જે છે એ તમારું એસીનું થઈ ગયું. હવે જે તમારું આવશે એ એડીનું આવશે. હવે એડીની વાત કરીએ તો એક પ્લસ ક્યુ છે ને એક માઇનસ ક્યુ છે, એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર આવશે, જે આપણે અહીંયા જોઈ શકીએ. અને એ અને ડી વચ્ચેનું ડિસ્ટન્સ તો સાઇડ ડિસ્ટન્સ છે, એ સાઇડ ડિસ્ટન્સ એ તમારું ડી જ છે, એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય શું થઈ જશે, ડી થઈ જશે. ચાલો, તો આ વેલ્યુ તમારી કોની થઈ ગઈ, એડીની થઈ ગઈ. આ વેલ્યુ તમારી કોની થઈ ગઈ, એડીની. હવે તમારે બીસીની વાત કરવાની. તો બી માઇનસ ક્યુ છે અને સી જે છે પ્લસ ક્યુ છે, એટલે મલ્ટિપ્લિકેશન કરશો તો માઇનસ આવશે, એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર. અને બીજી વસ્તુ બી ને સી વચ્ચે જે છે એ તમારું સાઇડ ડિસ્ટન્સ કેટલો આવશે, ડી. તો તમારું જે આન્સર આવશે, બીસીનો જે આન્સર આવશે એ કેટલો આવશે, માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય શું આવશે, ડી આવશે. તો બીસી તમારું થઈ જશે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. આ તમારું જે છે એ શું છે, બીસી. હવે નાવ નેક્સ્ટ આપણે જોઈએ તો પછી તમારે જોવાનું બીડીનું. બીડીનું વાત કરીએ તો બી માઇનસ ક્યુ છે ને ડી પર બી માઇનસ ક્યુ છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે ક્યુ સ્ક્વેર. અને બીજું બીડી એ તમારો હાઇપોટેનસ છે, ને હાઇપોટેનસ છે એટલે એની વેલ્યુ કેટલી, √2d, એટલે √2d તમને મળશે. તો આ જે તમારું બરાબર બીડી જે છે એ બીડીની વેલ્યુ જે છે એ તમારી કેટલી આવશે, માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ટ્વાઇસ રૂટ, એટલે ડી બાય √2 આવશે. અને ત્યાર પછી આપણે સીડીની વાત કરીએ તો સી પ્લસ છે અને ડી માઇનસ છે, એટલે તમારું થઈ જશે માઇનસ કે ક્યુ સ્ક્વેર, રાઈટ, માઇનસ કે ક્યુ સ્ક્વેર. અને સીડી જે છે એ તમારું સાઇડ ડિસ્ટન્સ જ છે, જે ડી છે, એટલે તમારો આન્સર આવશે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી આવશે. તો આ તમારું છેલ્લું શું આવશે, સીડી આવશે. તો આ બધા એબી એસી એડી બીસી બીડી અને સીડી આ બધાના આપણને શું મળી ગયા, આન્સર મળી ગયા. હવે આ બધાના જો આપણે આન્સરની વાત કરીએ,
તો આ બધાના આન્સરમાં જો તમને કોમન જો કંઈક દેખાતું હોય તો કે ક્યુ સ્ક્વેર બધામાં કોમન દેખાશે. ઇવન ડીબી બધામાં શું દેખાશે? કોમન દેખાશે. હવે એકચ્યુઅલમાં માઇનસ કે સ્ક્વેર બાય ડી જેવા છે કેટલા? તો માઇનસ કે સ્ક્વેર બાય ડી જેવા 4 છે. તમે અહીંયા જોઈ શકો, આ 1, આ 2, રાઈટ, આ 3 અને આવા કેટલા છે? 4. હવે 4 હોવાથી જે છે આપણે ટોટલ કરી નાખીએ -4 કે સ્ક્વેર બાય ડી. અને બીજું કે સ્ક્વેર બાય ડી √2 આપણા પાસે કેટલા છે? 2, 1 ને 2, એટલે એને 2 થ્રુ એ મલ્ટીપ્લાય કરી નાખીએ. ચાલો એને 2 થ્રુ એ મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે 2 કે સ્ક્વેર બાય ડી √2 થઈ ગયું. હવે અહીંયા આપણે 2 જે છે ને એ 2ને કેન્સલ કરીને આપણે √2 ઇન્ટુ √2 લખી શકીએ. શું લખી શકીએ? √2 ઇન્ટુ શું લખી શકીએ? √2. ને √2 ઇન્ટુ √2 લખીએ તો એક √2 કેન્સલ આઉટ થઈ જશે. જો આ √2 નીચેનો કેન્સલ આઉટ થઈ જશે તો ઉપર √2 રહી જશે. અને ઉપર √2 રહી જશે તો ઉપર જો તમે જોશો તો અહીંયા -4નો તમને 4 દેખાશે. અને આ જે તમારો 2 જે છે એની જગ્યાએ √2 દેખાશે, કેમ કે એક √2 નીકળી ગયો. બીજું માઇનસ કોમન કાઢો તો -4 પ્લસ થઈ જશે. અને √2 જે અહીંયા રહી ગયેલો હતો જે પ્લસ હતો તે શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે માઇનસ કોમન કાઢો તો જે માઇનસ છે તે પ્લસ થઈ જશે અને જે પ્લસ છે તે માઇનસ થઈ જશે. એટલે આપણો આન્સર -કે સ્ક્વેર બાય ડી 4 ઇન સ્ક્વેર 4 માઇનસ તમારું √2 આ તમારો આન્સર આવશે. તો મારા પ્રમાણે તમને જે છે આ કેલ્ક્યુલેશન ઇઝીલી ખબર પડી જવી જોઈએ. ઓકે, અને ધ્યાન રાખજો એમાં જે આ ઉપર જે તમને કેલ્ક્યુલેશન જે આપેલી છે આ કેલ્ક્યુલેશન તમારે કરવાની નથી. ડાયરેક્ટલી જે મેં તમને નીચે બતાવી એ જ તમારે કરવાની રહેશે. જેમાં તમારે W ઇક્વલ ટુ તમારે U ઇક્વલ ટુ તમારે ફર્સ્ટ જે છે AB વચ્ચેનો આવશે એટલે કે UAB, પછી તમારું શું આવશે? UAC, પછી તમારું શું આવશે? UAD, બરાબર, UAD, પછી તમારું શું આવશે? UBC, પછી તમારું શું આવશે? UBD, રાઈટ, અને લાસ્ટ તમારું શું આવશે? UCD. આ બધાની વેલ્યુ જો આપણે મૂકીએ તો આપણને આન્સર મળી જશે. અને ધ્યાન રાખજો પોટેન્શિયલનું જે તમારું ઇક્વેશન છે એ U ઇક્વલ ટુ શું છે? KQ1 Q2 અપોન R, બરાબર. અને એ રીતે આપણે વેલ્યુ મૂકીશું તો આપણો આન્સર આપણને મળી જશે. ચાલો, જો આ તમને દાખલો ખબર પડે તો આપણે નેક્સ્ટ દાખલા પર આવીએ. નેક્સ્ટ દાખલો જે છે નેક્સ્ટ ન્યુમેરિકલ જે છે એ નેક્સ્ટ ન્યુમેરિકલ જે છે એ આના બેઝિસ પર જ છે, એટલે ટુ બી કન્ટિન્યુ છે. ટુ બી કન્ટિન્યુ આપણે જોઈએ તો એમાં લખેલું છે કે 4 ચાર્જીસ આર અરેન્જ એટ ધ કોર્નર્સ ઓફ ધ સ્ક્વેર ABCD ઓફ અ સાઇડ D as shown in a figure. જે આપણને ખબર જ છે. અ ચાર્જ Q0 is brought at the center E of the square of the 4 charges being held fixed at this corner. હવે એમ સમજી લઉં કે આ Q0 ચાર્જને મેં સેન્ટર E ઉપર લાવું છું. સો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે હાઉ મચ એક્સ્ટ્રા વર્ક ઇઝ નીડેડ ટુ ડુ ધીસ. હવે ટોટલ કેટલું વર્ક ડન કરવા પડે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે ટોટલ વર્ક ડન માટે W ઇક્વલ ટુ શું આવશે? Q ઇન્ટુ V. જેમાં Vમાં જે છે પોટેન્શિયલ આપણને કોના મળશે? તો ABCD બધાના મળશે. ચાલો ABCDના મળશે તો V ઇક્વલ ટુ આપણે શું લખવા પડશે ખબર? VA પ્લસ VB પ્લસ શું લખવા પડશે? VC પ્લસ આપણે શું લખવા પડશે? VD. ઓકે, હવે આ બધાના પોટેન્શિયલ જે છે આપણે ફાઇન્ડ આઉટ કરેલા જ છે, તમે જોઈ શકો. સપોઝ પેલું ફર્સ્ટ જે છે VAની વાત કરીએ તો KQ, બરાબર, KQ દેખાશે. અને સેન્ટરથી આ જે ડિસ્ટન્સ છે એ કેટલું થવાનું? તો ધ્યાન રાખજો આખું જે હોલ ડિસ્ટન્સ હતું એ કેટલું હતું ખબર? √2D હતું. આટલું જે હોલ ડિસ્ટન્સ હતું એ શું હતું? √2D હતું. પર આ જે AE જે છે એ તો એનું હાફ છે. AE એનો હાફ છે એટલે શું આવશે? √2D, રાઈટ. √2D ડિવાઈડ બાય શું આવશે? 2. હવે 2 જો નહીં લખવું હોય તો તમે શું લખી શકો? તો 2ની જગ્યાએ તમે √2 ઇન્ટુ √2 લખી શકો. એટલે √2 કેન્સલ આઉટ થશે તો D બાય √2 આવશે. શું આવશે? D બાય √2. તો આ જે તમારું હાફ ડિસ્ટન્સ જે છે એ કેટલું થશે ખબર? D બાય √2 થશે. એ શું થશે? D બાય √2 થશે. ચાલો, જો મારા પ્રમાણે જો તમને આટલું ખબર પડી જાય તો ફર્સ્ટ જે છે એ ફર્સ્ટ નો આન્સર જે છે એ તમારો આવશે KQ બાય D√2, બરાબર. પહેલાંનો આન્સર આવશે KQ બાય D√2. તે એટલે બીજો જે છે એના ઉપર B ઉપર તો -Q ચાર્જ છે એટલે એનો આન્સર કેટલો આવશે? તો K -Q D√2 આવશે. ત્રીજા પર +Q છે તો K +Q D√2 આવશે. ને 4 ઉપર -Q ચાર્જ છે એટલે K - Q upon D√2 આવશે.
હવે એમ જો જોઈએ તો આ બધામાં એક પ્લસ છે તો એક માઇનસ છે, એક પ્લસ છે તો એક માઇનસ છે, તો ટોટલ સમ કરીશું તો કેટલો આવશે 0. જો ટોટલ સમ કરતાં જો 0 આવે તો ડબલ્યુની વીની વેલ્યુ 0 થાય અને ડબલ્યુ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી, જ્યાં વી 0 હોય તો તમારું ડબલ્યુ બી શું થશે 0 થશે, એટલે વર્ક ડન બી તમારું 0 થશે. એટલે આપણે એવું કહી શકીએ કે હેન્સ નો વર્ક ઇઝ રિક્વાયર્ડ ટુ બ્રિંગ એની ચાર્જ ટુ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર, બટ એ ચાલશે, આ તમે નહીં લખશો તો ચાલશે. આપણે એવું કહી શકીએ નો વર્ક ટુ બ્રિંગ એની ચાર્જ ટુ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર. તમારે વર્ક ડનની વેલ્યુ કેટલી આવશે 0 આવશે. તો એનું રીઝન એ છે કે આ વીએ વીબી વીસી અને વીડી આનો ટોટલ સમ કરીશું તો આન્સર કેટલો થશે 0. એટલે પોટેન્શિયલ તો 0 થાય તો ડબલ્યુ ઇક્વલ ટુ ક્યુવી છે એટલે વર્ક બી કેટલું થશે 0 થશે. સો આઈ હોપ તમને બરાબર આ ક્વેશ્ચન જે છે એ તમને ખબર પડે, રાઈટ. હવે આપણે જે છે 2.4 પછી નાવ નેક્સ્ટ 2.5 ઉપર જવાના છે. આ તમારે આ જે છે એ તમારે ક્વેશ્ચન કરવાનો નથી, રાઈટ. આપણે 2.5 ઉપર જઈએ. 2.5માં જે છે તમને કીધેલું છે ડિટરમાઇન ધ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી ઓફ અ સિસ્ટમ કન્ઝિસ્ટિંગ ટુ ચાર્જીસ 7 માઇક્રોકુલમ એન્ડ -2 માઇક્રોકુલમ, એટલે કે એક +7 છે ને બીજું -2 માઇક્રોકુલમ છે. તેમ સમજી લો કે અહીંયા તમારો 7 માઇક્રોકુલમ છે અને બીજો જે છે તમારો કેટલો છે -2 માઇક્રોકુલમ ચાર્જીસ છે, રાઈટ. હવે એક જે છે તમારું -9,0,0 પર છે, એટલે એમ સમજી લો કે અહીંયા જો સેન્ટર હોય તો એક વેલ્યુ તમારું -9 સેન્ટીમીટર પર છે અને બીજો જે છે એ +9 સેન્ટીમીટર લખેલું છે 9,0,0, એટલે બીજો જે છે એ તમારું 9 સેન્ટીમીટર પર છે. તો એમ સમજી લો એક -9 પર છે ને એક +9 પર છે. હવે તમારે સપોઝ 7 અને -2 વચ્ચેનું જો ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો 0થી આ બાજુ તમને 9 મળે અને 0થી આ બાજુ તમને 9 મળે, એટલે ટોટલ 9 ને 9 ટોટલ કેટલા થઈ જશે 18 થઈ જશે. એટલે એકચ્યુઅલમાં જે છે ડિસ્ટન્સ બિટવીન 7 માઇક્રોકુલમ એન્ડ -2 માઇક્રોકુલમ ઇઝ 18 સેન્ટીમીટર ને આ 18 સેન્ટીમીટર છે ને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.18 મીટર થશે. હવે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન છે U ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R, જેમાં Q1 ની વેલ્યુ 7 × 10⁻⁶ કેમ કે માઇક્રોકુલમ છે ને બીજું -2 માઇક્રોકુલમ છે એટલે -2 × 10⁻⁶ થશે અને ડિસ્ટન્સ કેટલું છે 0.18 મીટર છે, રાઈટ. તો આ રીતે આપણે 9 × 7 × 2 ડિવાઇડ બાય 0.18 કરીએ તો આપણો આન્સર -0.7 જૂલ આવશે. તો મારા પ્રમાણે આ ન્યુમેરિકલ જે છે બહુ ઇઝી છે. ઇક્વેશન આપણે મૂકવાનું છે કે Q1 Q2 અપોન R અને R જે છે ડેટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન 7 માઇક્રોકુલમ એન્ડ -2 માઇક્રોકુલમ. તો જરા ધ્યાન રાખજો અહીંયા -9 ને +9 એમ સમજીને 0 ન કરતા, કેમ કે એમ જો પ્રેક્ટિકલી જો જોઈએ તો આના વચ્ચેનું ડિસ્ટન્સ તમારું કેટલું થશે 18 થશે, રાઈટ. તો 18 સેન્ટીમીટરનું મીટરમાં તમે કન્વર્ટ કરો તો આ રીતે જે છે આપણને આન્સર મળી શકશે. ચાલો, તો મારા પ્રમાણે આ તમને 2.5 એક તો તમને ખબર પડી ગઈ. હવે 2.5માં તમને બી પણ આપેલો છે. બીમાં જોઈએ તો એવું લખેલું છે હાઉ મચ વર્ક ઇઝ રિક્વાયર્ડ ટુ સેપરેટ ધ ટુ ચાર્જીસ ઇન્ફિનાઇટ અવે ફ્રોમ ઈચ અધર. એકચ્યુઅલમાં જો જોઈએ તો આપણને બરાબર એના પાસેની પોટેન્શિયલ એનર્જી ખબર છે. પોટેન્શિયલ એનર્જી આપણા પાસે કેટલી છે -0.7 જૂલ છે, બરાબર. કેટલી છે -0.7 જૂલ છે. હવે એમ સમજી લો કે એને જો આટલી એનર્જી જો પ્લસ ફોર્મમાં આપવામાં આવે, બરાબર, તો એ શું થઈ શકે હવે જઈને ઇન્ફિનિટી થઈ શકે. એટલે એક્ઝેક્ટલી આપણે પ્રેક્ટિકલી બી આપણે જો કહીએ તો આપણે એવું કહી શકીએ કે ઇફ વી give 0.7 joule energy in its kinetic form it will be separate, બરાબર. it will be શું આવશે separate and go from infinity. ને જો તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો W ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇક્વેશન છે ને ડેલ્ટા યુ એટલે U2 - U1. હવે U2ની વાત કરીએ તો U2 તો પોટેન્શિયલ એનર્જી એટ ઇન્ફિનિટી, એ તો શું છે 0, એટલે એ 0 લખી દઈએ ને U1ની વેલ્યુ U લખીએ, 0 - U થશે અને યુની વેલ્યુ -0.7 છે તો -0.7 ને અગારનો માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. તો ડબલ્યુની વેલ્યુ જે છે એ તમારી કેટલી થશે +0.7 જૂલ થશે. તો આ રીતે જે છે આપણે 2.5નો બી પાર્ટ પણ આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો આ W ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇક્વેશન પરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ અને ઇઝી છે, મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ. નાવ નેક્સ્ટ 2.5C, બરાબર. હવે આ જે છે એ થોડું ડિફિકલ્ટ છે સમજવાનો, એટલે જરા ધ્યાનથી સમજજો.
તમને 2.5નો જ બરાબર સી પાર્ટ આપેલો છે. સી પાર્ટમાં તમને એવું કીધેલું છે કે સપોઝ દેટ ધ સેમ સિસ્ટમ ઓફ ધ ચાર્જ ઇઝ નાવ પ્લેસ ઇન અ એક્સટર્નલ ફિલ્ડ E equal to 1 upon r square where A equal to 9 into 10 raised to 5 Newton per coulomb meter square. What would the electrostatic energy of the configuration to be? તો આની ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? તો પહેલી વસ્તુ એ કે જો એક્સટર્નલ ફિલ્ડમાં હોય ને તો એક્સટર્નલ ફિલ્ડનું ઇક્વેશન છે U ઇક્વલ ટુ Q1 V R1 રાઈટ પ્લસ Q2 V R2 પ્લસ K Q1 Q2 અપોન R12. હવે અહીંયા પોટેન્શિયલ આપણને ખબર નથી તો પોટેન્શિયલનું એકચ્યુઅલી ઇક્વેશન છે V ઇક્વલ ટુ ઈડી છે. V ઇક્વલ ટુ શું છે? ઈડી. જેમાં ડીની જગ્યાએ આપણે આર લખીએ તો V ઇક્વલ ટુ શું થઈ જશે? ER, જે તમને બુકમાં આપેલું છે. તો અહીંયા જે છે V ઇક્વલ ટુ શું છે? ER, જેમાં ઈની વેલ્યુ આપેલી છે 1 અપોન આર સ્ક્વેર. તો ઈની જગ્યાએ મેં એ અપોન આર સ્ક્વેર, તો ઈની જગ્યાએ એ અપોન આર સ્ક્વેર લખી દઉં ને આર લખી દઉં તો એ કાર કેન્સલ આઉટ થઈ જશે રાઈટ. તો આપણા પાસે V ઇક્વલ ટુ શું રહી જશે? A બાય આર. હવે તમારે જો સપોઝ એમ સમજી લો VR1 લખવાનું હોય તો A બાય R1, VR2 લખવાનું હોય તો A બાય R2 લખવાનું. એટલે આપણું જે ઇક્વેશન છે VR1 તેમાં વીની વેલ્યુ જે છે રાઈટ એટલે U ઇક્વલ ટુ QV, જેમાં Qની વેલ્યુ જે છે 7 ઇન્ટુ 10⁻⁶ છે. તમે જોઈ શકો કે આપણને ફર્સ્ટ જે બરાબર ચાર્જ આપેલો જે છે 2.5 એમાં, એટલે એકચ્યુઅલમાં તમારે જે છે 2.5 એ પર જવા પડશે. તમને જે ફર્સ્ટ ચાર્જ આપેલો જે છે 7 માઇક્રોકુલમ છે, તમે જોઈ શકો રાઈટ 7 માઇક્રોકુલમ છે, અને બીજો જે છે દેટ ઇઝ -2 માઇક્રોકુલમ છે. તો એ જ તમારું ટુ બી કન્ટિન્યુ છે, એટલે તમારે ધ્યાન રાખવા પડશે. તો તમે જોઈ શકો કે ફર્સ્ટ જે છે તેમાં તમારું Q1 7 માઇક્રોકુલમ એટલે કે 7 ઇન્ટુ 10⁻⁶ A બાય R1. બીજું -2 માઇક્રોકુલમ હતું એટલે -2 ઇન્ટુ 10⁻⁶ A બાય R2 પ્લસ K Q1 Q2 અપોન R12. જેમાં આ તો આપણે ફાઇન્ડ આઉટ બી કરેલું હતું, વેલ્યુ આપણને આવેલી હતી -0.7 જૂલ, જે ડાયરેક્ટલી અહીંયા લખેલી છે રાઈટ. હવે કેલ્ક્યુલેશન જો કરીએ તો એની વેલ્યુ 9 ઇન્ટુ 10⁵ છે બરાબર, અને R1ની વેલ્યુ 9 સેન્ટીમીટર છે એટલે 0.09. એ રીતે AR2માં Q2ની વેલ્યુ જે છે -2 ઇન્ટુ 10⁻⁶, એની વેલ્યુ 9 ઇન્ટુ 10⁵ અને R2ની વેલ્યુ 0.09 છે. તો આ રીતે જો આપણે ફર્સ્ટ કેલ્ક્યુલેશન કરીએ એટલે કે 9 ઇન્ટુ 7 ડિવાઈડ બાય 0.09. ઓકે, તો આન્સર તમારો આવશે 700 આવશે. ને 5 માંથી 6 જશે એટલે કે +5 માંથી -6 જાય તો -1 થશે, એટલે 700 ઇન્ટુ 10⁻⁻1 એટલે એ 70 થશે. એ રીતે આ બીજી કેલ્ક્યુલેશન જે છે -20 આપશે, ને થર્ડ તમારું -0.7 તો છે જ, એટલે 70 -20 -0.7 કરો તો આપણો પોટેન્શિયલ આવશે 49.3 જૂલ આવશે. 49.3 જૂલ આવશે. તો આ રીતે જે છે આપણે બે ન્યુમેરિકલ્સ જોયા લેક્ચર નંબર 14માં. Okay, I hope you can understand this video. If any doubt come, please inform me. I will explain you. Thank you very much. Bye.